ગૃહ રાજ્યનું હોમ ટાઉન અસુરક્ષિત બન્યું હોય તેમ લાગી રહ્યું છે. ઉપરાઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં પણ દહેશત જોવા મળી રહ્યો છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. કયા કારણસર હત્યા કરવામાં આવી છે તેનું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. એન્કર સાથે રાજકોટ બેઠકના પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉઠી છે. મૌન બાઇક રેલી યોજીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજપૂત સમાજવાદી ખાતે બેઠક યોજીને આ નિર્ણય લેવામાં આવ્યો. પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતું. સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગૃહ રાજ્યનું હોમ ટાઉન અસુરક્ષિત બન્યું હોય તેમ લાગી રહ્યું છે. ઉપરાઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશત ફેલાઈ છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. સિંગણબોર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં એક ડેડ બોડી મળી આવી હતી, જેથી ચકચાર મચી જવા પામી હતી. ચોક બજાર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતકની ઉંમર આશરે 35 વર્ષીય હોવાનું સામે આવ્યું છે. કયા કારણસર હત્યા કરવામાં આવી તેનું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે. જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિગેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે. જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન? મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે. પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.